નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 8ના જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5માં આવેલ વિજ્ઞાન વિષયના પાઠ નંબર 9 ઘર્ષણનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તેમની સ્વ અધ્યયન પોથી પણ આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો। જોઈએ આપણે, શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1। નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ચોરસ બોક્સમાં લખો। નંબર 1, ઘર્ષણ શાના પર આધારિત છે? જવાબ આવશે ડી, આપેલ તમામ, એટલે કે સપાટીનું ખરબચડાપણું, સપાટીનો ઢાળ અને સપાટીનું લીસાપણું। નંબર 2, પદાર્થની ગતિને અવરોધતા બળને શું કહે છે? જવાબ આવશે સી, ઘર્ષણ બળ। નંબર 3, આપણા દાદા કે પપ્પા કેટલીક વખત હિંચકાના કડામાં મિજાગરામાં તેલ શા માટે પૂરે છે? તો જવાબ આવશે સી, ઘર્ષણ ઓછું કરવા। નંબર 4, પ્રવાહી વડે લાગતા ઘર્ષણને શું કહે છે? સી, તરલ ઘર્ષણ। નંબર 5, જ્યારે કોઈ વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે કયું ઘર્ષણ ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે ડી, સ્થિત ઘર્ષણ। નંબર 6, ઘર્ષણ વધારવા માટે તો જવાબ આવશે બી, સપાટીને ખરબચડી બનાવવી જોઈએ। નંબર 7, મશીનોમાં શાનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે? સી, બોલ બેરિંગ। નંબર 8, ઘર્ષણ સપાટીઓના ખાલી જગ્યા પર આધાર રાખે છે? તો આનો આપણે જવાબ આવશે ડી, એટલે કે પહેલામાં આવશે પ્રકાર। ત્યાર પછી નંબર 2, ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે? ઉષ્મા। નંબર 3, કેરમ બોર્ડ પર અબરખનો પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થાય છે? ઓછું। નંબર 4, સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ખાલી જગ્યા હોય છે? ઓછું। નંબર 9, રેલવેના પાટા અને ગતિમાન ટ્રેનના પૈડા વચ્ચે કયું ઘર્ષણ પ્રવર્તે છે? તો જવાબ આવશે સી, લોટણ ઘર્ષણ। નંબર 10, ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેના માટે કયું ઉદાહરણ સાચું છે? તો જવાબ આવશે ડી, આપેલ તમામ। પ્રશ્ન નંબર 2, ટૂંકમાં જવાબ આપો। નંબર 1, શારદાબેન જૂના તાંબાના વાસણને ચમકાવવા માટે કાચ પેપર અને સાદા કાગળ પૈકી કોનો ઉપયોગ કરશે? શા માટે? તો કે જવાબ જોઈએ આપણે, તો કાચ પેપરનો ઉપયોગ કરશે, કારણ કે કાચ પેપર ખરબચડી સપાટી ધરાવે છે। તેની ખરબચડી સપાટીથી ઘર્ષણ વધારે છે, જેથી વાસણ પરનો મેલ સરળતાથી ઉતરી જાય છે અને વાસણ ચમકી ઉઠે છે। નંબર 2, જો સિલાઈ મશીનમાં યોગ્ય રીતે ઊંજણ કરવામાં ન આવે તો મશીનના ગતિશીલ ભાગોમાં ઘર્ષણ બળ વધી જાય છે। તેના કારણે મશીનના ભાગો ઘસાઈ જાય છે, મશીન ભારે ચાલે છે અને વધુ ઉર્જાનો વ્યય થાય છે, તેથી સિલાઈ મશીનની કાર્યક્ષમતા ઘટે છે। નંબર 3, મારી સાયકલમાં ઘર્ષણ ઘટાડવા તમે કેવા કેવા પગલાં લેશો? તો કે સાયકલમાં ઘર્ષણ ઘટાડવા માટે ચેન, ગિયર અને ધરીના ભાગોમાં નિયમિત રીતે તેલ અથવા ગ્રીસ લગાવવું, ટાયરનું હવા દબાણ યોગ્ય રાખવું અને ફરતા ભાગોમાં ધૂળ, માટી જમા ન થાય તે માટે સાયકલ સાફ રાખવી। નંબર 4, ઘર્ષણ બળના ફાયદા અને ગેરફાયદા જણાવો। તો ફાયદા, લખવા માટે ઉપયોગી, ચલાવવામાં મદદ કરે છે, બ્રેક લગાવવાથી વાહન અટકે છે। ગેરફાયદા, ઉર્જાનો વ્યય થાય છે, વાહનની ગતિ ઘટે છે, યંત્રોના ભાગ ઘસાઈ જાય છે। નંબર 5, ઘર્ષણ પર અસર કરતા પરિબળોની યાદી તૈયાર કરો। ઘર્ષણ બળ સંપર્કમાં આવતી સપાટીઓના પ્રકાર પર આધાર રાખે છે। લીસી સપાટી પર ઘર્ષણ ઓછું અને ખરબચડી સપાટી પર ઘર્ષણ વધારે હોય છે। બે સપાટીઓને જેટલું વધારે બળથી દબાવવામાં આવે તેટલું ઘર્ષણ બળ વધે છે। ઊંજણનો ઉપયોગ કરવાથી ઘર્ષણ બળ ઘટે છે। નંબર 6, નળાકાર પેન્સિલ ઉપર પુસ્તક રાખીને તેને ધકેલતા લાગતા ઘર્ષણ બળની સમજ આપો। તો જોઈએ જવાબ, નળાકાર પેન્સિલ ઉપર
પુસ્તક રાખીને તેને ધકેલવામાં આવે ત્યારે પેન્સિલ ગબડે છે. સરકતી નથી, તેથી અહીં લોટણ ઘર્ષણ કાર્ય કરે છે. તે સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. આ કારણે પુસ્તકને ધકેલવા માટે ઓછું બળ લાગતું હોય છે અને પુસ્તક સહેલાઈથી ખસે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઓશન જ્ઞાન લાઈવની અંદર ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જે 77મા પ્રજાસત્તાક નિમિત્તે 77 વિદ્યાર્થીઓને 77% ડિસ્કાઉન્ટ છે, જેના પૈસા છે 1265 રૂપિયા. તો તેમાં મોબાઈલ નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર પર કોન્ટેક્ટ કરી મેળવી શકો છો. અને આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે આસાનીથી. તેમની ઓફરની વેલિડ છે તારીખ 26 થી 31 તારીખ સુધી. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેન્ચનો લાભ જરૂરથી લઈ લેજો. પ્રશ્ન નંબર 3, તફાવત આપો. લોટણ ઘર્ષણ અને સરકતું ઘર્ષણ. જોઈએ તેમાં આપણે પહેલો મુદ્દો. જ્યારે કોઈ વસ્તુ સપાટી પર ગબડે છે ત્યારે લાગતું ઘર્ષણ લોટણ ઘર્ષણ કહેવાય છે. સામે પહેલો મુદ્દો. જ્યારે કોઈ વસ્તુ સપાટી પર સરકે છે ત્યારે લાગતું ઘર્ષણ સરકતું ઘર્ષણ કહેવાય છે. બીજો મુદ્દો. લોટણ ઘર્ષણનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે સરકતું ઘર્ષણ તેના કરતાં વધારે હોય છે. ત્રીજો મુદ્દો. લોટણ ઘર્ષણમાં વસ્તુને ગતિમાં લાવવા અને ગતિ ચાલુ રાખવા માટે ઓછું બળ જરૂરી પડે છે, જ્યારે સરકતા ઘર્ષણમાં વધારે બળ લાગતું હોય છે. ચોથો મુદ્દો. ગબડાવવું હંમેશા સરળ હોય છે, જ્યારે સરકાવવું તુલનાત્મક રીતે મુશ્કેલ હોય છે. પાંચમો મુદ્દો. પૈડા અને બોલ બેરિંગનો ઉપયોગ લોટણ ઘર્ષણ મેળવવા માટે કરવામાં આવે છે, જ્યારે જમીન પર બોક્સ સરકાવવું સરકતા ઘર્ષણનું ઉદાહરણ છે. છઠ્ઠો મુદ્દો. મશીનોમાં ઘર્ષણ ઘટાડવા માટે સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણ બદલવામાં આવે છે, જ્યારે સરકતું ઘર્ષણ વધુ ઉર્જાનો વ્યય કરે છે. પ્રશ્ન નંબર 4. નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. નંબર 1. પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે. ખરું. નંબર 2. સપાટીની અનિયમિતતા વધે તો ઘર્ષણ બળ ઘટે છે. ખરું. નંબર 3. ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે. ખરું. નંબર 4. ઘર્ષણ હંમેશા ગતિમાન પદાર્થની ગતિની દિશામાં હોય છે. ખોટું. નંબર 5. સ્થિત ઘર્ષણ લોટણ ઘર્ષણ કરતાં વધુ હોય છે. ખરું. પ્રશ્ન નંબર 5. વર્ગીકરણ કરો. તો નીચેની ક્રિયાઓમાં લાગતા ઘર્ષણ બળને મિત્ર અને શત્રુમાં વર્ગીકરણ કરો. તો જોઈએ આપણે. મિત્રમાં આવશે ચાલવું, લખવું, લપસણી પરથી લપસવું, સાયકલ ચલાવવી, કારને બ્રેક મારતા અટકી જવું અને હિંચકો ઝૂલતા અવાજ આવવો. શત્રુ. કપડાનું ઘસાઈને ફાટી જવું, ચપ્પલ ઘસાઈ જવા, કેળાની છાલ પર પગ પડવાથી લપસવું, ટાયરનું ઘસાવવું, હિંચકો ઝૂલતા અવાજ આવવો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6. વૈજ્ઞાનિક કારણ લખો. નંબર 1. બ્લેકબોર્ડ પર ચોક વડે સરળતાથી લખી શકાય છે. તો જવાબ આવશે બ્લેકબોર્ડની સપાટી ખરબચડી હોવાથી ચોક અને બ્લેકબોર્ડ વચ્ચે ઘર્ષણ બળ થાય છે. આ ઘર્ષણના કારણે ચોકના નાના કણો છૂટા પડી બ્લેકબોર્ડ પર ચોંટી જાય છે, તેથી બ્લેકબોર્ડ પર ચોક વડે સહેલાઈથી લખી શકાય છે. નંબર 2. ક્રિકેટ બેટના હેન્ડલ પર રબરની ખરબચડી ગ્રીપ લગાવવામાં આવે છે. તો ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ વધે છે, આથી હેન્ડલની પકડ મજબૂત થઈ શકે છે. તેથી ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું બનાવવામાં આવે છે. નંબર 3. સુટકેસ કે અન્ય ભારે સામાન સાથે પૈડા સંકળાયેલા હોય છે. તો જોઈએ જવાબ. સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયા હંમેશા ઘર્ષણ ઘટાડી નાખે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવી સરળ હોય છે. આ જ કારણથી સુટકેસ અને ભારે સામાન સાથે પૈડા લગાડવાથી તેમને સરળતાથી ખેંચી શકાય છે. નંબર 4. કેરમ બોર્ડ પર પાવડર
છાંટવામાં આવે છે? તો કેરમ બોર્ડ પર બારીક અબરખનો પાવડર છાંટવાથી તેની સપાટી લીસી બની જાય છે. પરિણામે કુકરીઓ, સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ખૂબ ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે અને તેથી કુકરીઓને કેરમ બોર્ડ પર ઓછા બળથી ગતિ કરાવી શકાય છે. નંબર 5. હવાઈ જહાજનો આકાર ધારારેખીય બનાવવામાં આવે છે. તો જવાબ આવશે તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ. 1. વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ. નંબર 2. વસ્તુના આકાર અને નંબર 3. તરલના પ્રકાર પર આધાર રાખે છે. વિમાન જ્યારે હવામાં ગતિ કરે છે ત્યારે તેને તેના પર લાગતા હવાના ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડતું હોય છે. આ પ્રક્રિયામાં વિમાન પોતાની ઉર્જા ગુમાવે છે. આથી ઉર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય તેવા ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નમાં વિમાનને એક વિશિષ્ટ આકાર જે ધારારેખી કહેવાય છે તે આપવામાં આવે છે. નંબર 6. કબડ્ડીની રમતમાં રમતવીર સમયાંતરે પોતાના હાથ પર માટી ઘસે છે. તો માટી ઘસવાથી પોતાના હરીફ ખેલાડીઓને સારી રીતે પકડી શકે તે માટે કબડ્ડી રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે. પ્રશ્ન નંબર 7. માગ્યા મુજબ જવાબ આપો. નંબર 1. ઘર્ષણ સપાટીના પ્રકાર પર આધાર રાખે છે તે પ્રવૃત્તિનું વર્ણન કરો. જોઈએ પદ્ધતિ. કોઈ ઈંટની ફરતે એક દોરી બાંધો એટલે કે વીંટાળો. ઈંટની લીસી સપાટી પર મૂકી સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચો. જુઓ આકૃતિ. આ માટે તમારે બળ લગાડવું પડશે. જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધો. હવે ઈંટની ફરતે પોલિથીનનો ટુકડો લપેટો એટલે કે વીંટાળો અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું તમે ઉપરની બંને પ્રવૃત્તિઓમાં સ્પ્રિંગ કાંટાના અવલોકનોમાં તફાવત જોઈ શકો છો? હા. તફાવત માટેનું કારણ શું હોઈ શકે? હવે ઈંટની ફરતે શણનો ટુકડો વીંટાળીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમે શું અવલોકન કરો છો? અવલોકન. ઈંટ જ્યારે ગતિની શરૂઆત કરે છે ત્યારે સ્પ્રિંગ કાંટાનું અવલોકન ધારો કે x એકમ મળે છે. જ્યારે ઈંટ પર પોલિથીનનો ટુકડો લપેટીને પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવામાં આવે છે ત્યારે સ્પ્રિંગ કાંટાનું અવલોકન ધારો કે y એકમ મળે છે. અત્રે સ્પ્રિંગ કાંટાના બંને અવલોકનો અલગ અલગ છે. x y છે. અહીં અવલોકન x y છે. તેનું કારણ જ્યારે ઈંટ પોલિથીનના ટુકડા વડે વીંટાળેલી હોતી નથી. જ્યારે ઈંટ અને ટેબલની ઉપલી સપાટી વચ્ચે ખરબચડાપણું વધુ હોય છે તેથી ઘર્ષણ બળ વધુ પ્રવર્તે છે. જ્યારે ઈંટની ફરતે શણનો ટુકડો વીંટાળીને પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવામાં આવે તો સ્પ્રિંગ કાંટાનું અવલોકન ધારો કે z એકમ મળે છે. હવે અવલોકન z x y છે. ટૂંકમાં શણના ટુકડાથી વીંટાયેલી ઈંટના કિસ્સામાં સૌથી વધુ ઘર્ષણ બળ પ્રવર્તે છે અને પોલિથીનના ટુકડા વચ્ચે વીંટાળેલી ઈંટના કિસ્સામાં સૌથી ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે. નિર્ણય. ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેનું ખરબચડાપણું જેમ વધુ તેમ ઘર્ષણ બળ વધુ. જોઈએ નંબર 2. લોટણ ઘર્ષણ કરતાં ઓછું છે તે પ્રવૃત્તિનું વર્ણન કરો. અહીં તમને આકૃતિ આપેલી છે. જોઈએ આપણે પ્રવૃત્તિ એટલે કે પદ્ધતિ જોઈએ. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ટેબલ પર રાખેલા જાડા પુસ્તકને ધક્કો મારીને ગતિમાં લાવવાનો પ્રયત્ન કરો. પછી નળાકાર આકારની થોડી પેન્સિલ લો. તેમને ટેબલ પર એકબીજાને સમાંતર મૂકો અને તેમના ઉપર તે જ પુસ્તક મૂકો. હવે પુસ્તકને ધક્કો મારો. તમે જોશો કે પુસ્તક ગતિમાં આવવાથી બધી જ પેન્સિલ ગબડે છે. શું તમે એવો અનુભવ કરો છો કે પુસ્તકને સરકાવવા કરતાં આવી રીતે ગતિ કરાવવાનું સરળ છે? શું તમને લાગે છે કે પુસ્તકની ગતિ દરમિયાન અવરોધ ઓછો થઈ ગયો છે? શું તમે ભારે મશીનોને તેમની નીચે લાકડાનો નળાકાર રાખીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જતા જોયા છે? અવલોકન.
સૌપ્રથમ ટેબલ પર મૂકેલ જાડું પુસ્તક ટેબલની ઉપલી સપાટી સાથે સીધા સંપર્કમાં છે. તેને ધક્કો મારીને ગતિમાં લાવવા માટે ધારો કે તેના પર લગાડવું પડતું સ્નાયુબળ x એકમ છે. પરિણામે પુસ્તક ટેબલ પર સરકીને ગતિ કરે છે. હવે ટેબલ પર એકબીજાને સમાંતર ગોઠવેલી પેન્સિલો પર તે જ જાડું પુસ્તક મૂકીને ધક્કો મારીને ગતિમાં લાવવા માટે ધારો કે તેના પર લગાડવું પડતું સ્નાયુબળ એકમ છે. પરિણામે ટેબલ પર ગોઠવેલી પેન્સિલો ગબડે છે. તેથી તેમના પરનું પુસ્તક ગતિ કરે છે. અહીં જોઈ શકાય છે કે પેન્સિલો પર મૂકેલ પુસ્તકને ગતિ કરાવવું ટેબલ સાથે સીધો સંપર્ક ધરાવતા પુસ્તકને ગતિ કરાવવા કરતાં સરળ છે, કારણ કે y <x મળે છે. અત્રે પુસ્તકની પેન્સિલો ગબડાવાના લીધે થતી ગતિ દરમિયાન પ્રવર્તું ઘર્ષણ બળ ઓછું થઈ ગયું છે. તેથી ભારે મશીનોને તેમની નીચે લાકડાનો નળાકાર રાખીને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવું સરળ છે. નિર્ણય: કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવી હંમેશા સરળ હોય છે, કારણ કે લોટન ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીં જે ફકરો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચી અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. જોઈએ નંબર 1, બૂટ ચંપલને સોલ ખાંચાવાળા કેમ રાખવામાં આવે છે? તો બૂટ ચંપલના સોલ ખાંચાવાળા રાખવામાં આવે છે જેથી જમીન અથવા પથ્થર સાથે ઘર્ષણ બળ વધે. ઘર્ષણ વધારે હોવાથી પગ સારી રીતે પકડ રાખે છે અને લપસવાનું ટળે. તેથી ચાલવું કે ઢળવું સલામત બને છે. ત્યાર પછી નંબર 2, બૂટની જેમ અન્ય કોઈ વસ્તુઓમાં ઘર્ષણ બળ વાપરવા માટે ખાંચા રાખવામાં આવે છે? તો કે બૂટની જેમ ઘર્ષણ બળ વધારવા માટે નીચેની વસ્તુઓમાં પણ ખાંચા રાખવામાં આવે છે: વાહનોના ટાયર, ચપ્પલના સોલ, કાર્પેટ, દરીની નીચેની સપાટી, સીડીના પગથિયા, વરસાદમાં વપરાતા રબર મેટ. આ તમામમાં ખાંચા રાખવાથી સપાટી સાથે પકડ વધે છે અને લપસવાનું અટકે છે. નંબર 3, જિયાનના બૂટથી કેમ લપસી જવાતું હતું? તો જિયાનના બૂટના સોલ ઘસાઈ ગયેલા અને લીસા હોવાથી બૂટ અને પથ્થર વચ્ચેનું ઘર્ષણ બળ ઓછું થઈ ગયું હતું. ઘર્ષણ ઓછું હોવાથી પથ્થર પર સારી પકડ ન રહી અને તેથી જિયાનના બૂટથી લપસી જવાતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને પછી કયા પાઠનું સોલ્યુશન તે કોમેન્ટની અંદર જણાવો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.